મહાદેવ શાસ્ત્રોમાં જૂના બ્રાહ્મણ ક્ષત્રિય વૈશ્ય બધાય સંધ્યોપાસના કરતા. સંધ્ય વત્તા ઉપાસના. સમ્યક ધ્યાયતી સંધ્યા. જેમ સ્નાનથી શરીર શુદ્ધ થાય, જપથી મનની શુદ્ધિ થાય, એમ ચિત્ત શુદ્ધિ માટે એકાગ્રતાથી સૂર્ય ઉદય, સૂર્યનો મધ્યાહન અને સૂર્યના અસ્ત સમયે આ ઉપાસના કરવી જોઈએ. એનાથી પ્રાણાયામ થાય. આ ટોપ લિવિંગની અંદર ઘણા પૈસા આપીને પ્રાણાયામ શીખીએ એ સંધ્યામાં છે. માટે સંધ્યા કરવી જોઈએ. સૌથી પહેલાં ભસ્મનું મહત્વ છે, પણ સમયનો અભાવને કારણે એનો અર્થ નહીં કરું. પણ તમે ધીમેથી મંત્ર સમજશો તો તમને લાગશે કે ભસ્મમાં શું કહેવા માગે. ડાબા હાથમાં ભસ્મ લઈ તેના ઉપર જમણો હાથ ઢાંકી નીચેનો મંત્ર બોલવો. ઓમ અગ્નિ રેતિ ભસ્મ, વાયુ રેતિ ભસ્મ, જલમિતિ ભસ્મ, સ્થલમિતિ ભસ્મ, વ્યોમિતિ ભસ્મ, સર્વગુંહદ્વા ઇદમ ભસ્મ મન એતાની ચક્ષુ ગુંખી. પછી ભસ્મમાં પાણી પધરાવવું ને બોલવું ઓમ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભસ્વરોમ. પછી બંને હાથની વચલી 3 આંગળીઓથી ભસ્મને મસળવી અને એને ભસ્મ અભિમર્દનનો મંત્ર છે. ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષીયમામૃતાत्. પછી ને લગાડવાની છે. ત્ર્યાયુખમ જમદગ્ને લલાટે. ઓમ કશ્યપસ્ય ત્ર્યાયુખમ ગ્રીવાયામ. ઓમ જદ્દેવે ત્ર્યાયુખમ બાહુઃ. ઓમ તન્નો અસ્તુ ત્ર્યાયુખમ હૃદયે. ભસ્મ ધારણ કર્યા પછી જમણા હાથની હથેળીમાં જળ લઈ અંગૂઠોને ટચલી આંગળીને છૂટા કરવા અને પાણી મૂકી 3 વાર પીવું. ઓમ ભૂઃ સ્વાહા. બીજી વાર ઓમ ભૂઃ સ્વાહા. ત્રીજી વાર ઓમ સ્વઃ સ્વાહા. હાથ ધોઈ નાખવો. ઓમ ભૂર્ભુવઃ સ્વઃ સ્વાહા. પછી ઉપસ્પર્શ. ડાબા હાથની હથેળીમાં જળ લઈ જમણા હાથની જળવાળી આંગળી આપણા શરીરમાંનો સ્પર્શ કરવો. ઓમ વાંગ આસ્યસ્તો મોઢા ઉપર. નસોર મેં પ્રાણોસ્તો નાક ઉપર. અક્ષોર મેં ચક્ષુરસ્તુ આંખ ઉપર. કર્ણયોર મેં શ્રોત્રમસ્તુ કાન ઉપર. બાહ્વોર મેં બલમસ્તુ બંને ખંભા ઉપર. ઉર્વોર મેં ઓજોસ્તુ બંને સાથળ ઉપર. અરિષ્ટાની મેંગાની તનુસ્તન્વા મેં સહસંતુ આખા શરીરમાં છાંટી દેવું. પછી માનસ તો કે મંત્રથી, ગાયત્રી મંત્રથી શિખાબંધન થાય. તો માનસ તો કે તમને ન આવડતું હોય તો ગાયત્રી મંત્ર સરળ પડે માટે ઓમ ભૂર્ભુવઃ સ્વઃ પ્રચોદયાત આ ગાયત્રી મંત્રથી શિખાબંધન. જમણા હાથમાં પાણી રાખવું અને બોલવાનું અત્રાદ્ય મહામાંગલ્ય ફલપ્રદ માસાના મુત્તમે. જે માસ ચાલતો એ બોલો. પક્ષ શુક્લ પક્ષ અને કૃષ્ણ પક્ષમાં જે પક્ષ ચાલતો એ બોલો. પછી જે તિથિ હોય તે બોલવાની. એક જ્ઞાન રાખવાનું, એકમને એકમ તિથિ નથી બોલતા, પ્રતિપદ તિથો બોલવાનું. પછી તમારું ગોત્ર બોલવાનું. હું મારું બોલું ભારદ્વાજ ગોત્રોત્પન્ન મધુકાંશ્રમ મમ બ્રહ્મા વાપ્ત્યૈ પ્રાતસંધ્યોપાસનમ અહમ કરીશે. આ પ્રમાણે પાણી મૂકી દેવું. અને પછી ડાબા હાથમાં જળ લઈ જમણા હાથની
આંગળીથી જમણાથી પગથી માથા સુધીના અનુક્રમે અવયવનું માર્જન કરવું. ઓમ ભૂ પુનાતુ, ભુવ પુનાતુ, સ્વ પુનાતુ, મહ પુનાતુ, જન પુનાતુ, તપ પુનાતુ, સત્યમ પુનાતુ. ગાયત્રી મંત્ર બોલી જવો. પછી ઓમ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભસ્વરમ સર્વમ પુનાતુ. પાછું ડાબા હાથથી ચમચી પકડી જમણા હાથમાં જળ લઈ પાણી પીવું. ભૂ સ્વાહા. ઓમ ભુવ સ્વાહા. ઓમ સ્વ સ્વાહા. હાથ ધોઈને કહો ભૂર્ભ સ્વાહા. ડાબા હાથમાં જળ લઈ જમણા હાથમાં જળ લઈ મંડલા કરે ચારે તરફ ફેરવું. ઓમ અપહતા અસુરા રક્ષાગુ સવેદી કદહ. પછી પ્રાણાયામ કરવો. પ્રાણાયામ કરવાની રીત. પ્રાણાયામમાં પૂરક, કુંભક અને રેચક. પ્રથમ જમણા હાથના અંગૂઠા વડે નાકનું જમણું છિદ્ર દબાવી ડાબા છિદ્રથી ધીમે ધીમે વાયુ પૂરવો. એનું નામ પૂરક. હવે આવશે કુંભક. જમણી અનામિકા અને કનિષ્ઠિકા એટલે કે ટટલીને પાસેની અને અંગૂઠો બંનેથી નસપોરા બંનેને બંધ કરી 4 વાર ગાયત્રી મંત્ર બોલવો ઉપર ન જાય એને કુંભક કહેવાય. પછી જમણા છિદ્ર ઉપરથી અંગૂઠો છૂટો કરવો. રોકેલા પ્રાણવાયુને બહાર કાઢવો એને રેચક કહેવાય. આ રીતે પ્રાણાયામ કરતા દરેક વખતે નીચેનો મંત્ર મનમાં બોલવો અથવા ગાયત્રી મંત્ર બોલવો. અભ્યાસ કરતા ટેવ પડતા પહેલા પૂરકમાં 1 વાર મંત્ર બોલવો, કુંભકમાં 4 વાર મંત્ર બોલવો અને રેચકમાં 2 વાર મંત્ર બોલવો. કુલ 7 વાર મંત્ર ભણવો જોઈએ. આ પ્રાણાયામ થાય તેથી જેવી શરીરની શક્તિ સ્વચ્છ થાય, વાતાવરણ અને સમય વગેરેને અનુલક્ષી પ્રાણાયામ કરવાથી શરીર, મન, મસ્તિષ્ક, હૃદય અને ચિત્ત નિર્મળ બને છે. એનો મંત્ર પણ છે, એના વિનિયોગ પણ છે, પણ સમય ન થાય, તમે એટલું ન કરી શકો, માટે એનો મંત્ર બોલી લો. જો શ્વાસ પૂરવો છે, બહુ ઝડપી બોલવો પડે ત્યારે થાય, પણ હું ધીમેથી બોલું તમને સમજાય. ઓમ ભૂઃ, ઓમ ભુવઃ, ઓમ સ્વઃ, ઓમ મહઃ, ઓમ જનઃ, ઓમ તપઃ, ઓમ સત્યમ, ઓમ તત્સવિતુર. ગાયત્રી મંત્ર બોલી આવો. ધિયો યો ન. ઓમ આપો જ્યોતિ રસોમૃતમ બ્રહ્મ ભૂર્ભુવસ્વરમ. આ મંત્ર 1 વાર બોલી શ્વાસ ચડાવો પૂરક, 4 વારથી કુંભક અને 2 વારથી રેચક. આ થયા પછી જમણા હાથમાં જળ લઈ નીચેનો મંત્ર બોલવો. ઓમ સૂર્યશ્ચ મન્યુશ્ચ મન્યુપતયશ્ચ મન્યુક્રેતેભ્યઃ પાપેભ્યો રક્ષંતામ યદ્રાત્ર્યા પાપમકાશમ મનસા વાચા હસ્તાભ્યામ પદ્ભ્યામુદરેણ શિષ્ણા રાત્રિસ તદવલું પતો યત્કિંચે દુરિતમ મયી ઇદમહમ મામમ્રેતયો નવ સૂર્ય જ્યોતિષી જ્હોમિ સ્વાહા. પાણી પી જવાનું. પછી 2 વાર ઓમકાર બોલીને પી પીવાનું. ઓમ ઓમ ઓમથી હાથ ધોઈ નાખવાનું. પછી ડાબા હાથમાં જળ લઈ જમણે હાથેથી પોતાના શરીર પર માર્જન કરવાનું છે. ઓમ આપો ઈટામયો ભુવસ્તાન ઊર્જે દદાતન મહેરણાય ચક્ષસે
यो वः शिवतमोरजतस्य भाजयते हनः उशतीरिव मातरः तस्मा अरङ्गमामवोजक्षयाय जिन्वथ આપોજન યથાચન. અગમર્ષણ કરવું, જમણી હથેળીમાં જળ લઈ નસકોરા પાસે રાખી જમણું નસકોરું જમણા હાથના આંગુઠાથી બંધ કરી નીચેનો મંત્ર ભણી નસકોરામાંથી પાપ પુરુષને વાયુ બહાર કાઢવું. ઓમ દ્રુપદાદિવ મોમોચાનઃ સ્વન્નઃ સ્નાતો મલાધિવ ભૂતં પવિત્રેણ વાજમાપ શુંદન્તુ મૈનસઃ. આ મંત્ર ભણી હાથમાં રહેલું પાણી પોતાની ડાબી બાજુએ જોયા વિના જમીન ઉપર ફેંકી દેવું અને પછી અર્ઘ્યદાન કરવું છે. પોતાના બંને હાથની અંજલીમાં ચંદન ફૂલ પુષ્પ સહિત જળ લેવું. જો સૂર્યોદય પછી ઉઠીએ તો એક પ્રાયશ્ચિતનો અર્ઘ્ય દેવો પડે. એનો મંત્ર આ પ્રમાણે છે. ઓમ કૃષ્ણેન રજસા વર્ધમાનો નિવેશયન્નમૃતન્મત્યંચ હિરણ્યયેન સવિતા રથેન દેવો જાતિ ભુવનાની પશ્યન્ન. ઓમ ભૂર્ભસ્વઃ સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. બીજો ગાયત્રી મંત્ર બોલો. ઓમ ભૂર્ભસ્વઃ બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. ત્રીજો ગાયત્રી મંત્ર બોલવો. ઓમ બ્રહ્મ સ્વરૂપે સૂર્યનારાયણાય નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. સૂર્યાસ્ત પછી છે ચોથો. ઓમ ભૂર્ભુવસ્વઃ બ્રહ્મ સ્વરૂપી સૂર્યનારાયણ નમઃ ઇદમ અર્ઘ્યમ દત્તમ નમઃ. પછી સૂર્યોપસ્થાન કરવાનું છે. પોતાના બંને બાજુ ઊંચા કરી સૂર્ય સમા ઉભા રાખી નીચેના મંત્ર બોલવા. ઓમ ઉદ્વયંતમ સત્પરી સ્વાહા પશ્યંત ઉત્તરમ દેવમ દેવત્રા સૂર્યમગન્મ જ્યોતિરુત્તમમ ઉદુત્યંજાત વેદસં દેવમ વહંતિ કેતવઃ દેશે વિશ્વાય સૂર્યમ ચિત્રં દેવાનામુદગાધની કંચક્ષુર્મિત્રસ્ય વરુણસ્યાગ્નેઃ આપ્રાદ્યા વા પૃથિવી અંતરિષગો સૂર્ય આત્મા જગત તદ્દુગશ્ચ તચ્ચક્ષુર્દેવ હિतं પુરતા શુક્રમચરતઃ પશ્યેમ શરદઃ શतं જીવેમ શરદઃ શતકો શૃણુયામ શરદઃ શतं પ્રબ્રવામ શરદઃ શતમદીના શ્યામ શરદઃ શतं ભૂયશ્ચ શરદઃ શતાત્. પછી સંકલ્પ કરવો. અત્ર આદ્ય મહામાંગલ્ય ફલપ્રદ અમુક માસ અમુક પક્ષ અમુક તિથિ અમુક વાર. મારું ગોત્ર બોલવું. ભારદ્વાજ ગોત્રોત્પન્ન મધુકાશ્રમમ. ઓમ તત્સત પરમેશ્વર પ્રીત્યર્થમ યથાશક્તિ ગાયત્રી જપમહમ કરીશે. ગાયત્રીમાંનું ધ્યાન ધરવું. મુક્ત વિદ્રુમય મનીલ ધવલ છાયેર મુખે તે ક્ષણૈ યોક્તામેન્દુનિબદ્ધરત્નમુકુટં તત્વાર્તવર્ણાત્મિકાં ગાયત્રીં વરદાભયાંકુશકસા શોભ્રં કપાલં ગુણં શંખાં ચક્રમતારવિંદયુગલં અર્ધર્વહનીં ભજે. સમય હોય તો 10 માળા કરવી, એનાય સમય ઓછો હોય તો 3 માળા કરવી.
એક જ સમયનો હોય, એક માળા કરવી. વિદ્યાર્થી છો, નોકરીમાં દૂર જવું છે તો ફક્ત 10 વાર બોલો. જ પૂરો કર્યા પછી જમણા હાથમાં જળ લેવું અને ન ગાયત્રી જપાખ્ય ન કર્મણા ભગવાન શ્રી સવિતા દેવ પ્રિયતાન્નમમાં. પછી બંને અભિવાદન કરવા માટે બંને હાથથી કાનને પકડી તમારું ગોત્ર બોલવું. મારું ગોત્ર બોલવું, ભારદ્વાજ ગોત્રોત્પન્ના. પછી જેટલા પ્રવર હોય, ભારદ્વાજ, આંગ્રીસ, બૃહસ્પતિ, ત્રિપ્રવાન્વિત, કોઈને 5 પ્રવર હોય. પછી વેદ શુક્લ યજુર્વેદ અંતર્ગત વાજી માધ્યાંતિની શાખાધ્યાયી. પછી નામ મધુકાન શર્મા, બ્રાહ્મણ યાગ શર્મા લાગે, ક્ષત્રિયની પાસે વર્મા લાગે, શુદ્ર અને વૈશ્યની પાસે ગુપ્તા લાગે અને બીજા વર્ણને દાસ લાગે. આ પ્રમાણે બોલવું. પછી મધુકાન શર્મા, અહમ ભો અગ્નિ ત્વામ અભિવાદે. હે અગ્નિ, આપને પ્રણામ કરું છું. ભો સૂર્ય ચંદ્રમસૌ યુવામ અભિવાદે. હે સૂર્ય અને ચંદ્ર, આપને નમસ્કાર કરું. ભો ગુરુ ત્વામ અભિવાદે. ભો માતા પિતરૌ યુવામ અભિવાદે. અનેન અત્રાદ્ય મા મંગલ્ય, ફળ આપનાર, માસ, પક્ષ અને તિથિ. અનેન પ્રાતસંધ્યો પાસનાખ્ય ન કર્મણા ભગવાન શ્રી પરમેશ્વર સવિતા દેવ પ્રિયતાન્નમમાં દશદ્રમાળ વસ્તુ. ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ ઇતિ પ્રાતસંધ્યોપાસન પ્રયોગ કથન શર્મણે સમર્પયામી. આ કથન શર્માને અર્પણ કરું છું. આ સરળતાથી આપણે ભગવાનની સંધ્યોપાસના કરવા માટે અમારો પ્રયત્ન છે. છતાં આમાં રસ્વ, દીર્ઘ, પ્લુત, ઉદાત, અનુદાત કોઈ મંત્ર બોલવામાં ક્ષતિ હોય તો મારા બ્રાહ્મણોને ચરણમાં પ્રણામ, સૂર્યનારાયણને પ્રણામ. પ્રભુ, આમ મારી નાવ આગળ ચાલે, આપણે બધા સંધ્યોપાસના કરતા થઈએ. એ સૂર્યનારાયણ અને મારા બધા ભૂદેવોને પ્રાર્થના સાથે વંદે.